સ્વાગત। સૌથી પહેલા તો આ સમગ્ર દુર્ઘટના સંદર્ભે આપની સાથે વાત કરવી છે ને સૌથી પહેલા તો વાત એ જાણવી છે કે આ બ્રિજ જે બન્યો હતો તેને ખુલ્લો મૂકવામાં આવ્યો, તેને લઈને કેટલીક તેની કેપેસિટી છે, કેવી રીતે લોકો ત્યાં જઈ શકે, સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે, શું પ્રોટોકોલ હોય છે, કેવી રીતે ફોલો કરાતું હોય છે? હેલો જી હેલો જી પ્લીઝ રિપીટ કરશો, આપનો અવાજ નથી આવતો। આ બ્રિજની દુર્ઘટના બની એના પહેલા એને પરમિશન આપતા સમયે શું પ્રોટોકોલ ધ્યાનમાં રખાતા હોય છે? મોરબી વિસ્તારમાં જે ઝૂલતો પુલ આવેલો હતો એ ઘણા સમયથી બિન વપરાશમાં હતો, એના જર્જરિત પરિસ્થિતિને લીધે। એટલા માટે અજંતા ઓરેવા કંપની જે છે એના તરફથી એને રિપેરિંગ કરી એનું મેન્ટેનન્સ કરવા માટેની તૈયારી દર્શાવી હતી, જેથી કોઈ અકસ્માત અને એના માટેનો માર્ચ મહિનાની અંદર એમની સાથે એક એગ્રીમેન્ટ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં થયેલી એક મીટિંગ હેઠળ કરવામાં આવ્યો હતો અને એની સમગ્ર જવાબદારી મેન્ટેનન્સની એમની હતી। ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। મારી વાત સાંભળો, મહત્વપૂર્ણ સવાલ એ છે કે આ બ્રિજ માટેની કોઈ કેપેસિટી નક્કી કરાતી હોય છે? ફિટનેસ સર્ટિ આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રખાતું હોય છે? એ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે નહીં? હાલે એમના દ્વારા જે રિનોવેશનની પ્રક્રિયા કરવામાં આવી છે એના બાદ એમને કયા પ્રકારનું એમાં રિનોવેશન કર્યું છે એની જે જાણકારી નગરપાલિકા મોરબીને આપવામાં આવી નહોતી અને એનું ઇનોગ્રેશન એનો વર્ક ચાલુ કરતા પહેલા નગરપાલિકાને ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાનું હતું, એ કોઈ એમને રજૂ કર્યા વગર સીધો જ। તો આપનો મુખ્ય રોલ શું હોય છે આ સમગ્ર ઘટના સંદર્ભે હું પૂછવા માંગુ છું? એમને રજાઓના દિવસ દરમિયાન સીધું આ ચાલુ કરેલું છે અને આજે જ એની હોનારત થયેલી છે। તો સંદીપભાઈ, એટલે એવું કહી શકાય કે વિધાઉટ પરમિશન સર્ટી નથી, કોઈ તેમને પરવાનગી નથી અને બ્રિજ ખુલ્લો મૂકી દેવાયો? જી, એમને દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ નગરપાલિકાને રજૂ કરવાનું હતું, રિનોવેશન એમને પ્રક્રિયા પૂર્ણ કરેલી છે એની જાણકારી અમને આપી નથી। અત્યારે દિવાળીનો માહોલ હતો, રજાઓ હતી, કચેરીઓ જે છે એ દરમિયાન રજાઓના દરમિયાન એમણે સીધું આ ચાલુ કરી દીધું। આજે સંદીપસિંહ, ટૂંકમાં એટલું કહો કે આના માટેનું ફિટનેસ સર્ટિફિકેટ જે હોવું જોઈએ એ આ ઓરેવા કંપની પાસે હતું કે નહોતું? એ રજૂ કરવાનું હતું, એ કર્યું હતું કે નહોતું કર્યું? રજૂ કરી નથી, એમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ છે કે નહીં એ જાણકારી એમણે અમને આપેલી નથી। બરાબર, રજૂ નથી કર્યું એ વાત પાકી છે? હા જી, રજૂ નથી કર્યું। આઈ એમ સીઓ મોરબી। નગરપાલિકાએ કોઈ એની સમય સીમામાં આ સર્ટિફિકેટ લેવું પડે અને એ લીધા પછી જ આ ચાલુ કરી દેવું પડે એવી કોઈ જવાબદારી નગરપાલિકાની હોય છે? જોખમકારક ઓલરેડી હતો, એટલે એના માટે લોકોના વપરાશ માટે બંધ કરેલો હતો અને એનું રિનોવેશન એટલે કરવા માટે એમણે તૈયારી બતાવી હતી, જે હસ્તગત એમને આ મંજૂરી આપવામાં આવી હતી। વગર આ બ્રિજ ચાલુ કરવા દેવો નહીં એ નગરપાલિકાની જવાબદારીમાં નથી આવતું સંદીપસિંહ? જી, અમારી જવાબદારીમાં આવે છે પણ એમને ફિટનેસ રજૂ કર્યા પછી જ ચાલુ કરવાનો હોય, એમને સીધું કેમ કરવા દીધું સંદીપસિંહ? 500 લોકો ડૂબી ગયા છે અંદર, તમે કેમ ચાલુ કરવા દીધું નગરપાલિકાએ? નગરપાલિકાએ ચાલુ નથી કરવા દીધું, આપ વાત સાંભળી નથી રહ્યા। કોઈ પણ નગરપાલિકા સરકારી તંત્ર છે, કોઈ હોનારત ન થાય એના માટેની પૂરતી તકેદારી રાખે છે અને એના માટે જ એનું કામ જે છે આટલા વર્ષોથી એનો ઉપયોગ બંધ હતો, એમને રિનોવેશન ચાલો રિનોવેશન પછી એને ખુલ્લું મુકાયું। એક ચીફ ઓફિસર તરીકે સંદીપજી, આપની શું ત્યાં જવાબદારી હતી? જી, એમણે અમને જાણ કર્યા બાદ, એમને ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ જ એનું ઓપનિંગ થઈ શકે એમ હતું, એમણે અમને જાણ કર્યા વગર બારોબાર સીધું ચાલુ કરેલું છે। 5 દિવસ દરમિયાન તમે કોઈ કાર્યવાહી કરી? 5 દિવસ દરમિયાન તમે કોઈ તેમના વિરુદ્ધ કઈ કાયદેસર કાર્યવાહી કરી? દરમિયાન એમનું કોઈ ચાલુ નથી થયેલું, અમને ઓફિશિયલી કોઈ જાણકારી નથી મળેલી। અરે મોરબીમાં 12,000 લોકો 4 દિવસથી બ્રિજ ઉપર છે, નગરપાલિકાના ચીફ ઓફિસર એમ કે છે કે મને જાણ નથી કે બ્રિજ ચાલુ થઈ ગયો છે। જી, એમણે ચાલુ કર્યાની જાણ નથી કરેલી અમને। તમે પાલિકાના ચીફ ઓફિસર મોરબીના જ છો ને? જી, મોરબીના છું। તો મોરબીમાં બ્રિજ ચાલુ થયો, આખું મોરબી ઝૂલતા બ્રિજ ઉપર જઈ રહ્યું છે અને પાલિકા ઓફિસર એમ કે છે કે મને બ્રિજ ચાલુ થયો એની જાણ નથી। આટલી મોટી જવાબદારી તમે ચૂકી જાઓ, આટલી મોટી જવાબદારી ચૂકી જાઓ, તમે દોષના ટોપલા બીજા પર ના ઢોળો। સંદીપસિંહ, સ્વીકારો કે બ્રિજને જ્યારે ફિટનેસ સર્ટી નથી આપ્યું તો કેમ ચાલુ કરાયો? મેડમ, આપણે વાત સાંભળી નથી રહ્યા। તમારી વાત અમે સાંભળી। You should listen also. If fitness certificate is not provided by any company, it should not be work. આ બધાને ખ્યાલ છે, એ ઓરેવા કંપનીને પણ ખ્યાલ છે, એમને નોટિફાય કરેલું છે અને એગ્રીમેન્ટ થયેલો છે મેડમ।
પણ તમારી જવાબદારી છે, નથી આવ્યું એ ચાલુ કરી દે છે, આટલા લોકો મરી ગયા. સંદીપભાઈ, સવાલ સીધો એ છે કે ચલો જે પણ છે, પણ સર્ટિફિકેટ વગર ચાલુ થઈ ગયું તો તમે ઓરેવા કંપની પાસે એ 4 દિવસમાં કોઈ કાર્યવાહી કેમ ના કરી? 4 દિવસ તો તમને જાણ હોય કે નહીં? એટલા માટે જ અમે અત્યાર સુધી બંધ રખાયો હતો એને. અરે પણ ચાલુ થયા પછી શું? આપની પાસે ન્યૂઝ હોય તો આપ રજૂ કરજો. સંદીપભાઈ, એ 4 દિવસ થઈ ગયા, 5મા દિવસે બ્રિજ તૂટે છે, તમે કહો છો તમને ખ્યાલ નથી મોરબી બ્રિજ ચાલુ થયો છે? સંદીપસિંહ, નગરપાલિકા બંધાયેલી છે કે નહીં? ફિટનેસ સર્ટિફિકેટ લીધા પછી જ એ બ્રિજ ચાલુ કરવા દઈએ એના માટે બંધાયેલી છે કે We નહીં? have instructed in writing. That is what I am. તમે ફોન પર પૂછી રહ્યા છો. You should also go through other facts. નહીં, એટલે જ તમને પૂછીએ છીએ ને સંદીપસિંહ કે બંધાયેલી છે નગરપાલિકા કે નથી બંધાયેલી? બાહેંધરી લેવાની જવાબદારી હોય લેખિતમાં, તો એ તમે લીધી હતી કે નથી લીધી? અત્યાર સુધી ઝુલતા પુલનું રિનોવેશન હતું, એની પૂર્વે બી પણ એના પર અવર જવર બંધ હતી અને એમને મારા સાહેબ, આખી દુનિયા જાણે છે કે 5 દિવસ પહેલા બેસતા વર્ષના દિવસે લોકાર્પણ થયું છે એનું. બેસતા વર્ષના દિવસે એનું લોકાર્પણ થયું છે. I am middle of an emergency right now. સંદીપભાઈ, તમે ગમે તે વાત કરશો, વાત એક જ છે, ચીફ ઓફિસર તરીકે તમે તમારી જવાબદારી ચૂક્યા છો. સંદીપસિંહજી, મારી વાત તમે સ્પષ્ટ સાંભળો. આ બધા પ્રશ્નો માટે અત્યારે રેસ્ક્યુ વર્ક ઓનગોઈંગ છે. તમે રેસ્ક્યુ કરી રહ્યા છો. પાલિકાની જવાબદારી પહેલા હતી કે સર્ટિફિકેટ વગર બ્રિજ ચાલુ થાય જ નહીં. ચલો થઈ ગયો છે, તમે એમ કહો છો તમને જાણ નથી? ચીફ ઓફિસર અમારી સાથે વાત નથી કરી રહ્યા. ચિંતન, આ જવાબદારીથી ભાગી રહ્યા છે, દોષના ટોપલા બીજા પર ઢોળી રહ્યા છે. તમે 10 વાર પૂછેલો સવાલનો જવાબ તેઓ નથી આપી શક્યા. અને એક જ બહાનું હંમેશા એ કાઢતા રહ્યા. આખી ફોન લાઈન પર એક જ એમણે જવાબ આપ્યો કે અમને ખબર નથી કે બ્રિજ ક્યારે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. તો ભાઈ, જવાબદારી જે છે પાલિકાની કે ફિટનેસ સર્ટિફિકેટ લીધા પછી એ બ્રિજ ખુલ્લો મૂકવા દેવામાં આવે. જ્યાં સુધી ઓપનિંગ થઈ જાય, 12,000 લોકો 5 દિવસ સુધી આ તહેવારોમાં એની મુલાકાત લે, પોતાના પરિવાર સાથે જતા હોય અને નગરપાલિકાને ખબર ન હોય કે ત્યાં કોણ આવી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે. 500 લોકો આજે ડૂબી ગયા છે, એમાંથી કેટલા લોકોના મૃત્યુ થઈ ગયા છે, એની જવાબદારી કોણ સ્વીકારશે? જ્યારે ફિટનેસ સર્ટિફિકેટની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી, ત્યારે હવે આ બ્રિજ પડી ગયો છે, એની જવાબદારી કોણ સ્વીકારશે? આવી જ રીતે ખ્યાતિ ઓરેવા